રહ્યું ને એક્સિડન્ટ થઈ ગયેલું જો ફોર વ્હીલર અને ટ્રકનું. તો રે ને આપણે ચેક કરવા ગયા હતા કે અંદર કોઈ હે નહીં ને. ભાઈ ભાઈ ત્યાં લીધું કીધું નું નતું આમ કરી દો, આમ કરી દો, કીધું નું નતું આમ કરી દો. એક આ હે, इसके नीचे जर्सी है और इसके नीचे टी शर्ट है. અમે સાસણ રહ્યું ને જો આટલું બાકી છે 19 કિલોમીટર. ધ લેન્ડ ઓફ લાયન વિલા. ભાઈ કઈક આવું કઈક લોકેશન હે. શું બાથરૂમ હે પેલા મને જોઈ લો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? નો મજામાં તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં આવી જશે. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી રહ્યા છે અત્યારે સવારના 6 અને આપણે આજે ક્યાં જવાનું છે સાસણગીર. ભાઈ ઠેલાને એવું રેડી કરી નાખ્યું હોય અને લાઈટ લબક જબક થાય છે અને ફટાફટ એક મિત્ર આપણને તેડવા આવે છે અને ફટાફટ નીકળીએ. સવારના વહેલા આજ જાગીએ છીએ ને ઠંડી કે વાય શિયાળાની. આજે એમ થાય નાના શિયાળો આવી ગયો એટલે ભાઈ જો કોટ બોટ પહેરીને રેડી થઈ ગયા. હાલો બા જઈએ. આવું છે તમારે? સમજો ટાઈટ ભાઈ ચાદર વાદર ઓઢીને જાગી ગયા હતારમાં વેલા. મેં કઈ જગાડ્યા નથી. હાલો તમારે તો હાલો ફટાફટ નીકળી જાવ. ભાઈ બન આપણને લેવા આવે. જો ફાઇનલી મેહુલભાઈ આપણને લેવા આવ્યા ને ટાઈટ વાયતી લાગે મેહુલભાઈ. હું નહીં આખો ભાઈ શિયાળો હોય એટલે આવ શરૂ થઈ જાય છે ગાડી. તું એકલે અને ભાઈ અહીંથી રહ્યું ને હવે લેવા જવાનું આપણે પજ્યા ને તો નીકળીએ ફટાફટ. અને ભાઈ જો મેહુલભાઈ મફલર લઈ લીધું હોય ભાઈ. આવું કંઈક અમારે લેતું હોય ક્યારેક. હા તો જાવ ચાલો તારે ઇસ્માથી રહ્યો ને હું પજ્યાને લેવાનો હતો તો આપણે ત્યાં પગી ગયા અને અહીંયા ભાઈ જો એને ડ્રાઈવર આપણે બનાવવાનો છે. હા ટાઈટ ના અને બે ભાઈ એમ જો મફલર કરીને રેડી થઈ ગયા અને આપણે એક જ મફલર વિને. ફાઇનલી ટાઈટના સતર રહ્યા ને વિછે આવી ગયા. વિછેથી આપણે રહ્યો ને એક ભાઈને લઈ જવાનો છે અને થોડોક સામાન લેવાનો છે. તો ભાઈ જો ગુજ્જુ કલેક્શન અત્યારે સવારમાં આપણે ખોલાવી નાખીએ. જે ભાઈને રાહ જોતા હતા ને આવી ગયા છે. અમિતભાઈ શું કે અમિતભાઈ મજામાં? કેવું ટાઈટ ભાઈ? વાત જ જવા દો તો ભાઈ. હા હું ભાઈ આપણે જો 2 બાઇક લઈને જવાનું, 1 અને 2 અને આપણો ડ્રાઈવર પડી ગયો છે અને આમાં અમિતભાઈ ના મેહુલભાઈ. નીકળીએ ફટાફટ સાસણગીર જવા. મિત્રો આ રહ્યું ને એક્સિડન્ટ થઈ ગયેલું જો ફોર વ્હીલર અને ટ્રકનું. તો રે ને આપણે ચેક કરવા ગયા હતા કે અંદર કોઈ હે નહીં ને તો મદદ કરીએ, પણ અંદર સેફલી કોઈ હે નહીં ને. કાર રહ્યું ને એમાંથી એરબેગ ખુલી ગયેલા છે એટલે લગભગ એમને પણ કંઈ થયું નહીં છે. હું નીકળીએ ફટાફટ. ચાલો રાજકોટ વટી ગયા છીએ અને ઓલું કહેવાય છે ને કે આપણે મંજિલની મજા નથી, સફરની મજા છે. તો તમે રહ્યા ને હવે સફરની મજા માણો એ તે સિનેમેટિકની અંદર. Lighten up, take me on your magic river. ફાઇનલી ગાંઠિયા એટલે ગોંડલ સ્પોન્સર જો આ પાછળ વાળા સ્પોન્સર હે ને આપણે એને ગોંડલના ગાંઠિયા ખાવાના. ભાઈ ત્યાં લીધું કીધું નું નતું આમ કરી દો, આમ કરી દો, કીધું નું નતું આમ કરી દો. હા 2 વર્ષ ત્યાં લીધું ભાઈ. જોઈ જોડીઓ પણ આ ધોડીઓ ખાઈ ગયો નકરો. તો ફાઇનલી આવી ગયો છે. એની અંદર મગાય આપણે ગાંઠિયા, મરચા, થેપલા છે, દહીં છે, ચા છે અને આ કંઈક તિખારી જેવું છે. એકચ્યુઅલી માર્યું ને આપણને દહીં આપ્યું, આવડો આ દહીં છે પણ આર્યું ને સિટી વાળાનો દહીં છે. કારણ કે મને જ રહ્યો ને આમાં દહીં જેવો જરાય સ્વાદ આવતો જ નથી. નાસ્તો બતાવી દીધો હોય ને હવે આપણે 100 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું અને બાકી રહ્યું છે 120 જેવું, એટલે 110 કાપ્યું છે. 230 જેવું થાય, કઈ વાંધો નહીં. નીકળીએ ફટાફટ. એકચ્યુઅલી મોટી કરતા માય કાંગલી ટાઈટ આપણને અસર ન કરે. પણ તમને રહ્યું ને એક વસ્તુ બતાવું જો. હા ભાઈ એક આ હે, इसके नीचे जर्सी है और इसके नीचे टी शर्ट है. कहाँ से आ जाते हैं? काहे फेर न पड़े बापू डॉन. कहाँ से आ जाते हैं ऐसे लोग? માત્ર હવે સાસણ રહ્યું ને જો આટલું બાકી છે 19 કિલોમીટર ને આપણે જો નાનો બ્રેક આપી લીધો. મારા સાથીદારો રહ્યા ને આમાં ક્યાંક વૈયા ગયા. હાંકર જો હાંકર ક્યાંક તળાવ જેવું ભાળી ગયા ને. હવે રહ્યા ને આપણે ફટાફટ એ બાજુ જ આવી. સાસણ પોગવાય ને ભાઈ નજારો કઈ હે વાહ.
ભાઈ સાસણનો નજારો જોઈ લો. વાહ ભાઈ વાહ, પાણી પીર્યું છે કઈ. વાહ ભાઈ વાહ. બહાર બોર્ડ માર્યું તું વિપુલ, એટલે મેહુલભાઈ બોર્ડ માર્યું બરોબર, અહીંથી વાંચ્યું તું. એવું હતું કે આની અંદર પાણીમાં કે ઉતરવું નહીં, કારણ કે આની અંદર શું હોઈ શકે છે? મગર હોઈ શકે છે, લાકડો હોઈ શકે છે, મગર હોઈ શકે છે. ના હોય તો નહીં હોય. હાલો ભાઈ માની લીધું બસ. તો હવે ને અહીંથી ફટાફટ નીકળીએ. માત્ર વર્યું ને કેટલું કિલોમીટર? 29 કિલોમીટર બાકી છે. આ માળા રહ્યા ને મફલર લઈ લઈને આવ્યા છે, તો આપણે એને ઘડીક બૂચ મારી વાળું, કારણ કે ફોટોગ્રાફી થાય ભાઈ. અને નેક્સ્ટ લેવલ સમજો તો ઓલો મફલર લઈને ફોટા પાડે ને. વાહ ભાઈ વાહ, શું કે લોકેશન આવે છે. વાહ ભાઈ વાહ. ચલો ફોટોગ્રાફી કરો જલ્દી. ફાઇનલી તો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ, ધ લેન્ડ ઓફ લાયન વિલા. ભાઈ કંઈક આવું કંઈક લોકેશન છે. વાહ ભાઈ વાહ. અને સમયની વાત કરીએ ને તો 1 વાગ્યો છે ને 1 વાગે આપણે એક્ઝેક્ટ આવી પહોંચ્યા છીએ. હવે રહ્યા ને પહેલાં કંઈક જમવાનું ને હાથ પગ ધોવાનું ને એવું બધું કરીએ. ત્યાં સુધીમાં તમે રહ્યા ને આ વિલો જોઈ લો સિનેમેટિકમાં. ગયા ને મસ્ત મજાનું જમવાનું પતાવી દીધું છે. અને કોઈને નાવું હોય તો અહીં સ્વિમિંગ પુલની સુવિધા ભરપૂર છે. અને જો આવડો રિસોર્ટ છે, આઈ લવ ગીર, ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ. તો હવે રહ્યા ને અહીં આપણે બીજું કામકાજ ઘણું બધું કરવાનું હોય, વિડીયો શૂટિંગનું ને એવું બધું બરોબર. અને અહીંયા આપણે મોજ શોખ ને બહુ મજા કરવાની છે. રિસોર્ટમાં આવી ગયા ને તમે જે રૂમને જોયા ને, તો રૂમ રહ્યા ને કંઈક ટેન્ટ પ્રકારના છે. જો આ લાઈનની અંદર ઘણા બધા, એની અંદર આપણે આ રૂમ બુક કર્યો છે. આની અંદર તમે જો 2 બાબલા સરસ મજાના બેડની અંદર મોજ કરે છે. ગીત બંધ કર, કોપીરાઇટ મારે આવે છે. તો આની અંદર તમે 4 જણ આરામથી સમય જાય એવા બેડ છે બરોબર. ટેન્ટ છે જ્યાં તમે રૂમાલ લેવું સૂકવી શકો આરામથી. અને ભાઈ ઉપર જો રૂમાલ છે, એટલે રૂમાલ નહીં પંખો છે, સામે એસી વેસીની સુવિધા છે. અને જો આ ટીવી જો છે, 2 નાના બાબલાઓ. અને અહીંયા બાથરૂમ સુવિધા. ઓહો શું બાથરૂમ છે, પેલા મને જોઈ લો પછી બાથરૂમ જોઈ જો આવું મોટું. હાય બાથરૂમ હે ભાઈ. ગામડામાં ઘર હોય એવડું તો આ બાથરૂમ બનાવ્યું છે. હું વાત કરો. ખાધું એટલે છોકરો ખાધું ભર પેટ ખાઈ લીધું ને તો વાંધો. ખાધ્યાનું આપણે નથી બતાવ્યું, સાંજે બતાવી દઈશું. હવે કા વાહ, લાઈક કરો એમ કે લાઈક કરો. જો હોઈ ગયો, આને ખાવાનું વધી ગયું. 2-3 રોટલી વધી ગઈ આને. આ કોણ સિરિયલ શરૂ કરી? આમ તો સિરિયલ જોવે. પરજાન બહાર કાઢે એવી નથી, સિરિયલ જોવે સિરિયલ. છોકરા જો બધા થાકી ગયા હે અને જો મજા હુતા આવ્યું તો રીલ્સો બિલ્સો દબેડી. ને રૂમમાં ફેસિલિટી એટલી મસ્ત આપી ને કે ભાઈ ટીવી પીવી છે, પંખા છે, આ બાજુ એસી પણ છે. અને આપણે થાકી રહી તો મસ્ત મજાની નીંદર લઈ લેવી, કારણ કે હાનનો સમય થયો છે 5 વાગ્યા છે. અરે ને ઘડી ઘોંટી જાય ને પછી હાનનો નજારો તમને દેખાડું. પણ રહ્યો ને વ્લોગ બહુ લાંબો થઈ ગયો. એ બધો આપણે રહ્યો ને આવતા વ્લોગમાં રાખીએ. તો આજનો વ્લોગને અહીંયા જ પૂરો કરી નાખીએ. કેવું રહેશે? બહુ સારું રહેશે. તો મળી છે કાલ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. વ્લોગ સારો લાગ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ કરતા જજો. અને નવા આવી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. જય દ્વારકાધીશ.